નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું હું ગુજરાતીમાં એનાલિસિસ તમને જણાવું છું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના જે ટોપિક હોય એની ડિસ્કશન હું તમારી સાથે કરું છું. આ એનાલિસિસનો ટાઈમ સવારે 11 વાગે અથવા સાંજે 5 વાગ્યાનો હોય છે, ડિપેન્ડ ઓન ક્લાસ. અને આનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં આપવામાં આવે છે. તમે જોઈન ના કરી હોય ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ, તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ફ્રી એનાલિસિસ તમે આપણી એકેડમીની એપ્લિકેશનમાં જોઈ શકો છો. એની સિવાય ફ્રી કોર્સ યુપીએસસી જીપીએસસીનો પણ આપણી એકેડમીની એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બેઝિકલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 31 ઓગસ્ટ અને 1 અને 2 સપ્ટેમ્બર એનાલિસિસ. અગત્યની જેટલી માહિતી છે એમાં પહેલી જે માહિતી છે એ છે જીડીપી ગ્રોથને લઈને. તો ગ્રોસ વેલ્યુ એડેડ દ્વારા આપણે આપણી જીડીપી કેલ્ક્યુલેટ કરીએ છીએ. અહીંયા વાત કરી છે રિયલ. તો યાદ રાખજો, જે આપણે જીડીપી ફાઇન્ડ કરીએ બે આવે, નોમિનલ અને રિયલ. નોમિનલમાં જે માર્કેટ પ્રાઇઝે આપણે ગણતરી કરીએ અને જે જીડીપી મળે એને કહેવાય નોમિનલ. અને જે આપણે એની અંદર ઇન્ફ્લેશન બેઝિકલી જે બેઝ યરની ઇફેક્ટ દ્વારા પછી કેલ્ક્યુલેટ કરીએ એને કહેવાય રિયલ જીડીપી. એમાં બેઝ યર લઈને આપણે એમાં જે ઇન્ફ્લેશન હશે એને બાદ કરશું, તો પછી આપણને જે મળશે એ આપણી આવશે રિયલ જીડીપી. તો રિયલ જીડીપી અત્યારે જે હાલમાં વાત કરી છે તો 6.7% છે. તો અનુમાનિત જે હતી એ હતી 7.1%. તો અનુમાનિત 7.1% જેવી હતી એની જગ્યાએ 6.7% આવ્યું છે. અને એટલું લો પરફોર્મન્સ આપણને લાસ્ટ માર્ચ 2023માં જોવા મળ્યું છે. આનો બેઝિકલી કારણની પણ ચર્ચા કરવામાં આવી છે કે શા માટે જીડીપી ગ્રોથ રેટ 6.7 છે. એનું કારણ બતાવ્યું છે કે ગવર્મેન્ટ જે ખર્ચ કરતી હતી પબ્લિક પાછળ, એ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે એ અત્યારે ઘટાડવામાં આવ્યું છે. એની અસર અહીંયા સીધી જીડીપી ઉપર દેખાય છે. જીડીપી મોસ્ટ ટાઈમ ટોપિક છે ઇકોનોમી અંદર, જીએસ પેપર 3 ઇકોનોમી. હવે હું તમને અહીંયા જે જીએસ પેપર કહું છું એ મેન્સ આધારે કહું છું. ફિલિમ્સ વાળી જે બાબત હશે એમાં તો હું તમને સબ્જેક્ટ અને ફિલિમ્સ કહી દે એટલે આવી જશે કે ભાઈ આ વસ્તુ સેમ વસ્તુ જીડીપીની તમને ગ્રોસ વેલ્યુ એડેડ હોય અથવા એક્સપેન્ડિચર મેથડ હોય અથવા ઇન્કમ મેથડ હોય તો એ તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. જીએસ પેપર હું તમને જે કહું છું એ મેન્સ આધારે કહું છું, યુપીએસસી મેન્સ એક્ઝામના આધારે. પહેલી આ ઇન્ફોર્મેશન છે. બીજી ઇન્ફોર્મેશન છે એ છે વરસાદ કન્ટિન્યુઅસ આવી રહ્યો છે. આપણે જાણીએ છીએ ઘણા બધા ગુજરાતના એરિયા છે, ખાસ કરીને તમે વડોદરા, બરાબર, જેને બરોડા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એમાં પાણી ભરાઈ ગયા છે. અને એનું કારણ છે સાયક્લોન આસનાનું ફોર્મેશન. તો યાદ રાખજો, અરેબિયન સીમાં સાયક્લોન ફોર્મેશન બહુ ઓછું થાય છે. આ ક્વેશ્ચન પૂછાય છે અને પૂછાઈ શકે છે. આપણે વાત કરીએ કે ઓગસ્ટ મહિનામાં જે આસના નામ પાકિસ્તાને આપેલું છે. આના માટે લાસ્ટ કરંટ અફેરમાં મેં તમારી સાથે એક ડિસ્કશન કરેલી હતી. બેઝિકલી એ ડિસ્કશનમાં શું મેં તમને જણાવ્યું હતું કે આ જે નામ આવે એમાં કેવું હશે, આપણે જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર 13 કન્ટ્રીનું ગ્રુપ છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, પાકિસ્તાન. દરેક દેશ 13 નામ આપે, એની એક લિસ્ટ હોય. એટલે જેવું સાયક્લોન આવે એટલે જે દેશનો વારો આવે એનું નામ મળે. તો આ સાયક્લોનનું આસના નામ છે એ પાકિસ્તાને આપેલું છે. ક્રમ વાઇઝ ચાલે છે. તો નામને લઈને પણ અહીંયા કયા કયા નામ આપવાના, તો કે ભાઈ કોઈ એક દેશ, કોઈ એક રિલિજિયસ, કોઈ મતલબ કોઈ અન્યને ટાર્ગેટ ન થાય એવા એક કેટેગરી છે, પ્રમાણે નામ આપવાના. 1 બાય 1 જેવું સાયક્લોન ફોર્મેશન થાય એવું આપણે એને નામ આપવાનું હોય. તો ઓગસ્ટ મહિનામાં અરેબિયન સીમાં સાયક્લોન ફોર્મેશન થવાનો ઇતિહાસ જોઈએ તો આની પહેલા, મતલબ આ 2024 ગણીએ તો એની પહેલા માત્ર 3 વખત જ સાયક્લોન ફોર્મેશન થયા હતા. 1944માં, 1964માં અને 1976માં. આનું મુખ્ય જે કારણ જે છે એ છે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જને કારણે ઓગસ્ટ મહિનામાં અરેબિયન સીમાં સાયક્લોન ફોર્મેશન થાય છે. હવે જે એક અગત્યનો જે ક્વેશ્ચન પૂછાય છે એ અગત્યનો જે ક્વેશ્ચન છે એ બેઝિકલી જે ક્વેશ્ચન એવો છે કે શા માટે જે આપણું અરેબિયન સી છે એની અંદર એની કરતા બે ઓફ બંગાળમાં વધારે સાયક્લોન ફોર્મેશન થાય છે કમ્પેરેટિવલી અરેબિયન સી. તો આપણે અહીંયા આપણું ભારત લઈ લઈએ તો બે ઓફ બંગાળ જે છે એ 3 ક્ષેત્રથી ઉપર, આ સાઈડ ને આ સાઈડ 3 ક્ષેત્રથી જમીન સાથે જોડાયેલું છે. તો એક એનું જે કારણ છે આ બંનેમાં શા માટે બે ઓફ બંગાળમાં વધારે સાયક્લોન ફોર્મેશન થાય છે, તો એનું એક કારણ છે કે ટેમ્પરેચર જે છે બે ઓફ બંગાળનું વધારે છે, કારણ કે 3 સાઈડથી જમીનથી ઘેરાયેલું છે. બીજું, પેસેફિક ઓશનમાં પણ જે સાયક્લોન ફોર્મેશન થાય છે એની અસર બે ઓફ બંગાળ વાળામાં થશે. બીજું,
ફ્રેશ વોટર બે ઓફ બંગાળમાં વધારે આવે છે, ગંગા, બ્રહ્મપુત્રા અને અન્ય ઘણી બધી રિવર જે ફ્રેશ વોટર બે ઓફ બંગાળમાં ઠાલવે છે. અને ફ્રેશ વોટર કમ્પેરેટિવલી સોલ્ટી વોટર વધારે હીટ થાય છે, તો મોઇશ્ચર એ કન્ટિન્યુ મળશે, હીટ એ વધારે થશે, અને આના લીધે બે ઓફ બંગાળમાં વધારે સાયક્લોન ફોર્મેશન થાય છે. બેઝિકલી સાયક્લોન આવે તો છે, પણ ઓગસ્ટ મહિનામાં અરેબિયન સીમાં નથી આવતા. આ એક કારણે પૂછાય. અરેબિયન સી ખુલ્લો છે, ઓકે, અને આની એટલો ગરમ નથી થતો કમ્પેરેટિવલી બે ઓફ બંગાળ. અને કોઈ ચાન્સ બાય ચાન્સ સાયક્લોન ફોર્મેશન થઈ ગયું છે તો એટલું સ્ટ્રોંગ નથી હોતું જે અત્યારે એટલું છે. આનાથી ગુજરાત અને પાકિસ્તાન બંને જગ્યાએ શું થાય છે? બંને જગ્યાએ સાયક્લોન ફોર્મેશન થાય છે. તો તમારે આ સાયક્લોન વાળી જે બાબત છે યાદ રાખવાની છે. સાયક્લોનનું નામ રાખવાનું છે આસના. આ ફિલિમ્સમાં પૂછાઈ શકે છે. બેઝિકલી આ ટોપિક કવર થશે જીએસ પેપર 1 જીઓગ્રાફીમાં. આ ટોપિક કવર થશે જીએસ પેપર 1 જીઓગ્રાફીમાં. જીઓગ્રાફીમાં સાયક્લોન જે છે મહત્વનો વાત છે. અને અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ વાત કરીએ છીએ આપણે ટ્રોપિકલ સાયક્લોનની. ટ્રોપિકલ સાયક્લોન કર્કવૃત ને મકરવૃતની વચ્ચેનો જે એરિયા છે એની અંદર જે સાયક્લોન ફોર્મેશન થાય છે એના માટે. આગળ વધીએ. સુપ્રીમ કોર્ટમાં 5 જજની બેચ થાય છે જેને કોન્સ્ટિટ્યુશનલ બેચ કહેવાય છે. બેઝિકલી આની અંદર એક વિવાદ છે. વિવાદ એવો છે કે ભાઈ રાજ્ય એના જીડીપીના 3% જેટલું તે શું લઈ શકે છે? ઉધારી લઈ શકે છે. આ એક સીલિંગ લિમિટ બાંધેલી છે. અહીંયા આપેલ છે સીલિંગ લિમિટ. આ છે અપર સીલિંગ લિમિટ. સીલિંગ લિમિટ બે હોઈ શકે, ઓછામાં ઓછી, વધુમાં વધુ. ઉદાહરણ લઈ લે યુપીએસસીમાં. યુપીએસસીમાં વિદ્યાર્થીએ બેસવા માટે મિનિમમ 21 વર્ષ જોઈએ, તો એની લોઅર સીલિંગ લિમિટ કહેવાય. અને અપર સીલિંગમાં તમને ખ્યાલ આવશે, અપર હશે કે વધુમાં વધુ 32 વર્ષ હોવી પડે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ માટે, આસ્પિરન્ટ માટે. તો આ બધી સીલિંગ લિમિટ હોય. એવી રીતે સરકારે રાજ્યને ડેપ ટુ જીડીપી રેશિયોમાં 3%, મતલબ જેટલી એની જીડીપી છે, સ્ટેટ જીડીપી જે આવે એના 3%થી વધારે ઉધારી લઈ શકે નહીં. તો આ વસ્તુને ચેક કરવા કીધું છે કે આનું રિયાલિટી શું છે. આ એબ્સોલ્યુટ છે, મતલબ આનીથી વધારે ન લઈ શકે. આની અંદર બેઝિકલી જે આ 3% છે જીડીપીના એને નક્કી કરવાના કામ જે છે ફાઇનાન્સ કમિશન અને બીજી વ્યવસ્થા છે ઇકોનોમિકલ બેલેન્સ પ્રમાણે ડિસાઇડ થાય છે. અને એ સેન્ટરને પાવર મળે છે આર્ટિકલ 293 કે જેના આધારે આ નક્કી કરવામાં આવે કે ભાઈ રાજ્ય જે છે ઉધારી કેટલી લઈ શકશે. આની સિવાય વધારે ઉધારી લઈ શકે છે એની પણ છૂટ આપેલી છે કે જે ઉધારી સેન્ટ્રલ સ્ટેટને પ્રોવાઈડ કરતું હોય અને બેઝિકલી જે સેન્ટર ઉધારી લેતું હોય પણ એની ગેરંટી સેન્ટર પ્રોવાઈડ કરતું હોય તો એ જે આ સીલિંગ લિમિટ છે એની બારે પણ ઉધારી લઈ શકે છે. તો બેઝિકલી કેરેલાએ આની અંદર, બરાબર, સુપ્રીમ કોર્ટની અંદર આખો જજમેન્ટ આપેલું છે. આની ઉપર હવે હિયરિંગ થશે. જે રિઝલ્ટ આવશે એ આપણા યુપીએસસીના પોલિટી સેગમેન્ટમાં જીએસ પેપર 2માં જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની અંદર અને જે ઇકોનોમિકલ રિલેશન છે કોના સેન્ટર એન્ડ સ્ટેટના એની અંદર આપણને પૂછાઈ શકે છે. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી. યાદ રાખજો, અત્યારથી કહી દઉં છું, પછી કહેતા નહીં. હવે ટૂંક સમય પહેલા આપણે પાકિસ્તાન દ્વારા જે સંઘાઈ કોઓપરેશન જે છે તો એની અંદર જશે કે નહીં જશે એની વાત હતી. મેં લાસ્ટ ટાઈમ કરંટ અફેરમાં કરી લીધી છે 30 ઓગસ્ટ વાળા એનાલિસિસમાં. જે વિદ્યાર્થીએ ના જોયું જોઈ લે. અને હવે માનો કે ઘણી એ તો ક્લિયરિટી છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર નહીં જાય, તો વિદેશ મંત્રી જશે કે નહીં જશે હજી એ પણ નક્કી નથી, એવું અહીંયા જણાવવામાં આવ્યું છે. બેઝિકલી 2016થી સાર્ક સમિટ જે પાકિસ્તાનમાં થઈ હતી ત્યારથી ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની ઉઠક બેઠક બંધ કરી દીધી. એનું એક જ કારણ આપ્યું છે ભારત સરકારે, અને એ કારણ જે છે એ કારણ છે કે જ્યાં સુધી પાકિસ્તાન ટેરરિસ્ટોનો હાથ નહીં છોડે ત્યાં સુધી ભારત એની સાથે કોઈ પણ પ્રકારના રિલેશન રાખશે નહીં. તો એક તો હવે જે વધ્યું છે એ છે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આની સિવાયનું સાર્ક હતું જ્યાં ઇન્ડિયા અને પાકિસ્તાન ભેગા થઈ શકતા હતા, તો ત્યાં પણ નહીં અને બની શકે. અહીંયા પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર તો ના જ જાય, પણ કોઈ ઇન્ડિયન ડેલિગેટ્સ પણ ના જાય. આની પણ પૂરેપૂરી પોસિબિલિટી છે. હવે આપણા વાઇસ પ્રેસિડેન્ટ, વિદ્યાર્થી મિત્રો, વાઇસ પ્રેસિડેન્ટને લઈને ફૂલ લેક્ચર, પોલિટીના ફૂલ લેક્ચર તમને આપણી એપ્લિકેશનમાં ફ્રીમાં અવેલેબલ કરાવેલા છે. એઝ વેલ એઝ યુટ્યુબમાં પણ આપણો જે પોલિટી લેક્ચર સિરીઝ છે એ પણ તમે જોઈ શકો છો, જેમાં પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ પદ અને એના કાર્યની ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો જે તમને એ જોઈ લેજો લેક્ચર, કે જેથી આ બધા એનાલિસિસ જે થઈ રહ્યા હોય એ તમારા માટે ઉપયોગી થઈ જાય. અને બીજા પણ એવા કોઈ ટોપિક હોય, જેમ કે અત્યારે આપણે સાયક્લોનની ચર્ચા કરી, એવા પણ કોઈ ટોપિક હોય થિયરીના કે જે કરંટમાં આવતા હોય તમને ના સમજાતો હોય, મેં સમજાવ્યા હોય કે અન્ય કોઈ સમજાવ્યા હોય અને ના સમજાય તો પણ તમે કમેન્ટ કરજો. તો એ લેક્ચરે હું તમને ડિટેલમાં સમજાવવા ટ્રાય કરીશ. બેઝિકલી આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે જગદીપ ધનખડજી, એને એવું કીધું છે કે આપણે યુનિફોર્મ સિવિલ કોડને અત્યારે શું ટાર્ગેટ કરીને કરીએ છીએ કે વુમનના રિફોર્મ માટે છે. પણ યુનિફોર્મ સિવિલ કોડ છે ને એ વુમનના રિફોર્મમાં આપણે એકદમ
માઇનર સામાન્ય ખાલી એને એક બેનિફિટ પ્રોવાઈડ કરશું. હજી એ બહુ નાની બાબત છે. હજી આપણે એનાથી વધારે એને બેનિફિટ પ્રોવાઈડ કરવાના છે. બરાબર. ખાલી યુનિફોર્મ સિવિલ કોડ લગાવવાથી ભારતની દરેક મહિલાને એક સમાન અધિકાર મળી જશે એવું કાંઈ જરૂરી નથી. કારણ કે આ તો આપણે કાયદાકીય ચેન્જીસ કરીએ છીએ. હંમેશા યાદ રાખજો સામાજિક સમસ્યામાં. બરાબર. આની માટે મારા ઘણા બધા અમુક લેક્ચર આવશે કે ભાઈ રેપ ઉપર આપણે કાયદો બનાવી દઈએ તો શું રેપ બંધ થઈ ગયા? સેક્સ્યુઅલ અસલ્ટ ઉપર આપણે કાયદો બનાવી દીધો શું એ બંધ થઈ ગયા? બિલકુલ નહીં. જ્યાં સુધી સમાજમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આપણું કામ પૂરું થતું નથી. તો વન ઓફ ધ મોસ્ટ એમ્પી થિંગ્સ કે જે આપણે ફોકસ કરીને આગળ ચાલવાનું છે. પછી અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, એ છે 8 સેક્ટરને લઈને. 8 સેક્ટરની અહીંયા વાત કરી છે. બેઝિકલી 8 સેક્ટરની અંદર ગ્રોથ રેટ 6.1% જોવા મળે છે ઇન જુલાઈ મહિનો. ધીસ ઇઝ ગુડ ફોર અવર ઇકોનોમી. તો તમારે 8 સેક્ટર કયા છે એ તમારે યાદ રાખવાનું છે. તો 8 સેક્ટર હું તમારા માટે ફાઇન્ડ કરીને ફાઇન્ડ જ છે. મતલબ આની પહેલા આપણે આ ડિસ્કશન ઓલરેડી જોયેલી જ છે. 8 સેક્ટર અહીંયા આપેલા જ છે, જેમાં કોલ, માઇનિંગ આવશે, ક્રૂડ ઓઇલ, ઓકે, રિફાઇનરી, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી, સ્ટીલ, સિમેન્ટ, ફર્ટિલાઇઝર, ઇલેક્ટ્રિસિટી. તો તમારે પર્સન્ટેજ યાદ રાખવાનું છે. જે રિફાઇનરી છે ફર્સ્ટ નંબર ઉપર છે, ઇલેક્ટ્રિસિટી છે, અને બીજું એનું જે નામ છે એ છે એનર્જી. તો આ આવશે સેકન્ડ પોઝિશન ઉપર. પછી આવશે સ્ટીલ. તો આ રીતે ક્રમ યાદ રાખવાનો છે. આની ઉપર એ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયો છે. 8 કોર ઇન્ડસ્ટ્રી, આ જે એનાલિસિસ છે એમાં બીજું કાંઈ અગત્યનું નથી. 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ છે, પહેલા નંબર ઉપર કોણ છે, બીજા ઉપર કોણ છે, ત્રીજા ઉપર કોણ છે. હવે આ ક્રમમાં વિદ્યાર્થી ખાલી 1, 2, 3 નક્કી કરીને જાય છે. યુપીએસસી નીચેથી નહીં પૂછી શકે છે. તમને એવા 3 ઓપ્શન આવશે જેનો ક્રમ આગળ પાછળ હોય. તો તમારે 8% વાઇઝ યાદ રાખવાનું છે. સરળતા માટે તમે શું કરી શકો છો, તમારા દિવાલ ઉપર આની જે આની સેમ, બરાબર, તમે ધારો તો આની સ્ક્રીનશોટ લઈ શકો છો, તો ઓનલાઈન આ મળે છે, એની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો. પછી એનો ક્રમમાં ગોઠવીને તમે રાખી શકો છો, દરરોજ જોઈ શકો છો. ઘણા વિદ્યાર્થી લખીને તૈયાર કરે છે. એની માટે કોઈ સૂત્ર બનાવી શકો છો ક્રમ યાદ રાખવા માટે થઈને. તો મોસ્ટ ટાઈમ એ વસ્તુ છે. આગળ વધીએ તો 8 કોર ઇન્ડસ્ટ્રીની અંદર રેલી આવેલી છે. રેલી મતલબમાં ધીરે ધીરે ગ્રોથ થાય છે અને આપણા માટે અગત્યનો છે. હવે આની પહેલા એનાલિસિસમાં મેં તમારી સાથે વાતચીત કરી હતી. એ વાતચીત હતી યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ માટે. આની અંદર બેઝિકલી આરબીઆઈ એક પ્લેટફોર્મ અવેલેબલ કરાવશે, જેમાં જે વ્યક્તિ ઉધારી આપવા માંગતો હશે એ વ્યક્તિ અને જે વ્યક્તિ ઉધારી લેવા માંગતો હશે એ બંને એક પ્લેટફોર્મ પર આવીને ઉધારી લેશે. આનાથી બેઝિકલી જેને ક્રેડિટ એક્સેસ જોઈએ છે, મતલબ જેને લોન જોઈએ છે, પૈસા જોઈએ છે, એને પૈસા મળી રહેશે, અને જેને વ્યાજ જોઈએ છે પૈસાની સામે 8%, 10%, 12% એ મળી રહેશે. હાલાકી આમાં ચેલેન્જ શું છે એ મેં તમને ઓલરેડી જણાવ્યું. આ વસ્તુ સામાન્ય રીતે બેંક કરતી હોય છે કે આપણે એને પૈસા આપીએ વ્યાજે, એ લોન આપે અને લોન રિકવર કરીને આપણને ઇન્ટરેસ્ટ આપે. પણ અહીંયા કેવું થાય છે કે આપણને અહીંયા સામાન્ય રિટર્ન મળે છે. દાખલા તરીકે 3 થી લઈને 7%. એફડી કરીએ તો 7%, સેવિંગમાં 3 કે 3.5%, ડિપેન્ડ ઓન બેંક. તો તમારે વધારે ઇન્ટરેસ્ટ લેવા માટે શેર માર્કેટમાં જવું પડશે. બટ શેર માર્કેટ રિસ્કી છે, એની જગ્યાએ તમે આનો પણ સહારો લઈ શકો છો. તો એના માટે એક સરકાર એક પ્લેટફોર્મ ઊભું કરવા માંગે છે. હાલાકી એની અંદર મેં તમને કીધી એટલા ચેલેન્જ છે. જે ચેલેન્જ વાળો લેક્ચર તમે ના જોયો હોય તો તમે પ્રીવિયસ જે એનાલિસિસ છે એક વખત જોઈ લેજો, એટલે ખ્યાલ આવી જશે. બલુચિસ્તાન વાળા એરિયાની વાત છે એ લાસ્ટ આપણે લેક્ચરમાં ડિસ્કશન કરી ચૂક્યા છીએ. અમેરિકાના ઇલેક્શન અને રિઝલ્ટ ઉપર બધાનું ધ્યાન રહેશે. અને અમેરિકાનું ઇલેક્શન મતલબ બીજા કન્ટ્રીમાં જે ડેમોક્રેસી હોય એમાં પણ ઇલેક્શન સિસ્ટમ શું છે પ્રેસિડેન્શિયલ લેવલે, એની કમ્પેરિઝન એ પૂછાય છે મેન્સમાં, યુપીએસસીમાં. તો આપણા માટે અગત્યનું થઈ જાય. રિઝલ્ટ આવી જાય પછી હું તમને આખી પ્રોસેસ, તમે ઈચ્છતા હો કઈ રીતે અમેરિકામાં કઈ રીતે ઇલેક્શન થાય છે જણાવો, તો હું તમને એના માટે એક ડિટેલ વિડીયો બનાવીને આખું જે એનાલિસિસ છે એ તમને સમજાવવા ટ્રાય કરીશ. કમેન્ટ કરશો એના આધારે, અધરવાઇઝ નહીં. ચાલો પછી આપણે એક ડિસ્કશન જોઈ લઈએ. એ છે 2G ઇથેનોલ ઉપર. તો આની ઉપર એકવાર હું ડિટેલ ડિસ્કશન તમને મેં જણાવી ચૂક્યો છું કે સ્ટબલ બર્નિંગ છે. બેઝિકલી જે ઘઉંનો પાક લઈ લઈએ અને પાછળ જે વધ્યા રહે તો એ ખેડૂતો બાળતા હોય છે. આના લીધે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો આના સોલ્યુશન પેટે, આના સોલ્યુશન માટે એક વિચાર આવેલો છે, ને એ વિચાર છે શું? તો બેઝિકલી એ વિચાર છે કે આ સ્ટબલનો ઉપયોગ આપણે ઇથેનોલ પ્રોડક્શન કરવામાં કરીએ. તો ઇથેનોલ આપણે પ્રોડક્શન કરીએ એના પ્રમાણે એનું ફર્સ્ટ જનરેશન છે, સેકન્ડ જનરેશન છે, થર્ડ જનરેશન છે અને ફોર્થ જનરેશન છે. પહેલા જનરેશન સમજી લો. જનરેશન છે શું બેઝિકલી? તો તમે અત્યારે જે ઇમેજમાં જોવો છો, આપણે કયા મટીરિયલનો ઉપયોગ કરીને ઇથેનોલ પ્રોડક્શન કરીએ છીએ એ આધારે એનું જનરેશન નક્કી થાય છે. ફર્સ્ટ જનરેશન જે છે એ છે
ખાદ્ય બાયોમાસ હશે એમાંથી, લાઈક સુગર બીટ, સુગર કેન, પછી આવશે વીટ, કોર્ન, બરાબર, મકાઈ, ઘઉં, શેરડી. ખાદ્ય પદાર્થોમાંથી આપણે શું બનાવશું? ફ્યુલ બનાવશું. શા માટે બનાવશું એની ચર્ચા હમણાં આગળ જોઈએ આપણે. ઇથેનોલ બેઝિકલી બનાવવા છે. તો આને કહેવાય છે ફૂડ વર્સિસ ફ્યુલ ની લડાઈ. તો આપણે આ બધું ખાશું કે આમાંથી ઇથેનોલ બનાવશું? તો આના લીધે આપણે હવે વિચાર્યું હતું સેકન્ડ જનરેશન. ગવર્મેન્ટ અત્યારે સેકન્ડ જનરેશન જે ઇથેનોલ પ્રોડક્શન છે એના ઉપર ફોકસ કરે છે. આ નોન એડિબલ બાયોમાસ છે, મતલબ અખાદ્યમાંથી નહીં બની શકે છે. દાખલા તરીકે વુડ, સ્ટ્રો, ગ્રાસ વેસ્ટ, આ નકરાઈ નાખી દેવાનું હોય કે બાળી દેવાનું હોય. આમાંથી તમે શું કરી શકો છો? ઇથેનોલ બેઝિકલી ઇથેનોલ બનાવી શકો છો, અને જે તમારે ઉપયોગ કરવાનો રહેશે બ્લેન્ડિંગ માટે. થર્ડ જનરેશન હશે એની અંદર બેઝિકલી આપણે આલ્ગી યુઝ કરશું. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આ તમે જોડો ફિલિમ્સ માટે એમાં અગત્યનું થશે, અથવા બધામાં ડિફરન્સ શું છે? ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ, ફોર્થ, એ રીતનું ખાલી બેઝિક યાદ રાખજો. તો અહીંયા આવશે આલ્ગી, જેમાં મેક્રોલાઈ આલ્ગી અને માઇક્રો આલ્ગી, આ અલગથી એક પ્રોડક્શન કરવામાં આવશે ઓનલી ફોર ઇથેનોલ પ્રોડક્શન. અને જે ફોર્થ આવશે એનો ઉપયોગ થશે એન્જિનિયરિંગ આલ્ગી ગેસિફિકેશન દ્વારા. અને યાદ રાખજો, આ સૌથી વધારે સારું હોય છે ઇથેનોલ. અહીંયાથી મતલબ જેમ ઉપર જતું જશે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એમ એનું ઇથેનોલની ક્વોલિટી સુધાર્યા કરશે. બેઝિકલી ઇથેનોલ જે છે એ આલ્કોહોલ પ્રોડક્ટ છે. એને ઇથાઇલ આલ્કોહોલ તરીકે પણ આપણે એને કેમિકલી ઉચ્ચારણ કરીએ કે છીએ. સાયન્સના, કેમિસ્ટ્રીના વિદ્યાર્થી માટે સામાન્ય બાબત છે ઇથેનોલ. આનો ઉપયોગ શું છે ઇથેનોલ? તો ઇથેનોલનો ઉપયોગ લિકર બિઝનેસમાં થાય છે, બેઝિકલી આલ્કોહોલ બિઝનેસ, દારૂ ને એમાં. એની પછી જે એ કેમિકલ તરીકે યુઝ થાય છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સોલ્વન્ટ તરીકે યુઝ થાય છે, એઝ વેલ એઝ એ યુઝ થાય છે મેડિકલ ફિલ્ડમાં પણ સ્પિરિટ તરીકે, ક્લિનિંગ એન્ડ અધર થિંગ્સ. હવે આપણે આનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો મેં આની પહેલાના ડિસ્કશનમાં તમને જણાવ્યું તો આપણે પેટ્રોલમાં 20% 2025નો ટાર્ગેટ છે કે આપણે પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડ કરશું, મતલબ મિક્સ કરશું, ઇથેનોલ જનરેટ કરશું. ઇથેનોલ જનરેટ કરવાની કેપેસિટી કેટલી છે અત્યારે આપણે? તો 1,00,000 લીટર ઇથેનોલ આપણે પર ડે આપણે જનરેટ કરવાની કેપેસિટી છે. જે આપણે પ્લાન વધારતા જશું એમ વધતો જશે. અને 20% આપણે ડેલી 50 કરોડ લીટર એપ્રોક્સિમેટ આંકડો છે, આ વધ્યા કરે છે ડે ટુ ડે. એટલું આપણે પેટ્રોલ યુઝ કરીએ છીએ. પેટ્રોલમાં 20% આપણે શું કરવાનું છે? ઇથેનોલ બ્લેન્ડ કરવાનું છે. આનાથી શું થશે? પેટ્રોલની બચત થશે. આપણે ક્રૂડ ઓઇલ ઓછું લેવું પડશે. એની સામે આપણું જે ક્રૂડ ઓઇલ ખરીદવામાં આપણે જે ડોલર ખર્ચ કરીએ છીએ વિદેશી હુંડિયામાં, એ ઘટશે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ ઘટશે. આપણું વિદેશી જે નાણું છે, હુંડિયામણ છે, એનો ખર્ચ ઘટશે. ક્રૂડ ઓઇલની ઉપર ડિપેન્ડન્સી આપણી ઘટશે. તો એના માટે આ કરીએ છીએ. સ્ટેબલ બર્નિંગ વાળો ઇસ્યુ પણ થોડોક સોલ્વ થશે. બધો નહીં થાય, કારણ કે આનાથી આપણે બધાનું સોલ્યુશન લાવી શકતા નથી. પણ એટલીસ્ટ જેટલાનું આવે એટલાનું એક અલ્ટરનેટિવ રિસોર્સિસ તરીકે કામ થશે. હવે આમાં બધા ફાયદા છે. આનાથી પેટ્રોલ સસ્તું થશે, ક્રૂડ ઓઇલની આપણી ડિમાન્ડ ઘટશે. આ બધી મેં તમને જણાવી એ ફાયદા છે. લાસ્ટ ઓલરેડી આપણે આની ઉપર ડિસ્કશન હું ડિટેલમાં કરી ચૂક્યો છું. આપણે આવું નથી શા માટે કરતા? એનું મુખ્ય કારણ જે છે કે પેટ્રોલમાં આપણે ઇથેનોલ બ્લેન્ડ કરીએ તો બની શકે પેટ્રોલ પુરાવાવાળા કરતા એને પીવાવાળા લોકોની ભીડ વધી જશે પેટ્રોલ પંપ ઉપર. તો એક મેઇન ખામી છે. કારણ કે અત્યારથી નહીં, આ વર્ષોથી આ વસ્તુ ચાલે. હજી આપણે આમાં કોઈ પણ પ્રકારનું માર્કેટ લેવલે, મતલબ ગ્રાઉન્ડ લેવલે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરાવી શક્યા નથી. હવે એક આ મહત્વની બાબત જે છે એ છે ટ્રાઇબલ. ઘણા બધા એવા ટ્રાઇબલ એરિયા છે, અહીંયા વાત કરી છે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, અથવા એવા એરિયા કે જ્યાં સુધી જે આપણે શિક્ષણનો વ્યાપ, સ્કૂલિંગ સિસ્ટમ એ પ્રોપર લાગુ નથી કરી શકીએ, ત્યાં સુધી સરકારે સ્કૂલિંગ લઈ જવું પડે કે જેથી આ લોકો જે વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે એને પણ લાભ મળે. તો સરકાર એના માટે બેઝિકલી શું કરે છે? એજ્યુકેશનનો ટોપિક થશે. એજ્યુકેશનમાં ઘણી બધી ચેલેન્જીસ છે. તો એના માટે સરકારે અત્યારે જાહેરાત જેવું છે કે ભાઈ આના માટે સરકાર શું કરશે કે જે 8 અને 10 ધોરણ સુધી પહોંચે, અથવા 9 અથવા 11 ધોરણમાં જે પહોંચે, એને દર વર્ષે એ બાળકોને 5,000 રૂપિયા મળશે. બની શકે પૈસાના લોભે બાળકોને એજ્યુકેશન માટે મોકલવામાં આવે. એટલીસ્ટ પ્રાઇમરી એજ્યુકેશન બાળકો લે, જેથી એને લખતા, વાંચતા અને ગણતા 3 વસ્તુ આવડે, અલગ અલગ ભાષાનું જ્ઞાન મળે અને બાળકનો સર્વાંગીક વિકાસ થાય. એ હેતુ સર. રાજસ્થાનમાં બેઝિકલી રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવાનું હતું, જેમાં એક આઈએએસ ઓફિસરને રિપ્રેઝેન્ટ કર્યા હતા એઝ અ એમ્બેસેડર આખા પ્રોગ્રામ, કે જે રાજસ્થાનમાં કેટલો ડેવલપમેન્ટનો ચાન્સ છે એને લઈને ઇન્ફોર્મેશન આપે અને ઇન્વેસ્ટમેન્ટ આવે. યાદ રાખજો, રાજ્યોમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવશે એટલો રાજ્યોની અંદર ઇકોનોમિકલ ગ્રોથ વધશે. પછી મેં તમારી સાથે ડિસ્કશન હમણાં કન્ટિન્યુઅસ ચાલતી હતી
મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે સેક્સ્યુઅલ હરેસમેન્ટ થતું હતું એ બાબતે મતલબ મોહનલાલના બાદ મામૂતી જે છે, બરાબર, મોહનલાલના કેસ બાદ મામૂતીએ એવું કીધું છે કે ભાઈ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર છે, તમે કદાચ આના કોઈ મૂવી જોયા હશે તો આમનો કોઈ વિડીયા જોયા હશે તો તમને ખ્યાલ હશે. એણે એવું કીધું છે બેઝિકલી કે ભાઈ એટલું બધું જે લેવલે અત્યારે ડિસ્કશન ચાલે છે એટલું ખરાબ બાબત નથી, અને હોય તો એ વસ્તુને ઉજાગર કરવી બધા માટે જરૂરી છે. તો ઇન્ડસ્ટ્રી માટે તે અને લોકો માટે તે મલયાલમ ઇન્ડસ્ટ્રીની અંદર એમાં કમિટીએ જે સેક્સ્યુઅલ હરેસમેન્ટ રિપોર્ટ આપ્યો છે, બટ આ બાદ એક તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ આવો સેમ સેક્સ્યુઅલ હરેસમેન્ટ વાળો રિપોર્ટ થયો છે, એ પણ પબ્લિશ કરવાની વાત ચાલે છે. એલજીબીટીને લઈને બે સમાચાર છે, એમાં બે સમાચાર પહેલા સમાચાર જે છે એ છે એલજીબીટી કોમ્યુનિટી રાશન કાર્ડ લઈ શકશે, બે સેમ, હોમો મતલબ મેલ મેલ, ફિમેલ ફિમેલ, બરાબર, બંને માટે. અને બીજા ન્યૂઝ જે છે એ છે બેંકમાં સુપ્રીમ કોર્ટમાંની પેલાનો એક કેસ હતો, એની અંદર જજમેન્ટ આપતા જણાવ્યું કે ભાઈ જે એલજીબીટી કપલ હશે, યાદ રાખજો એલજીબીટી જે મેરેજ છે એ લીગલ નથી ભારતમાં. ઓકે, સમાજને ધ્યાનમાં રાખીને કોર્ટે એને લીગલ નથી કર્યું. એનું કારણ છે કે ભાઈ એને લીગલ કરવું કે ના કરવું એ કાયદો કોર્ટ ના બનાવી શકે, કાયદો પાર્લામેન્ટ બનાવી શકે, લેજિસ્લેચર બનાવી શકે, બરાબર, બેઝિકલી સંસદ બનાવી શકે. એ સંસદના અધિકાર ક્ષેત્રની બાબત છે, અમારા અધિકાર ક્ષેત્રની બાબત નથી. પણ એ બાદ આ બધા ઇસ્યુ આવ્યા હતા કે રેશન કાર્ડ બનાવીએ કે નહીં, બેંક એકાઉન્ટમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે કે નહીં. તો એ બધી પરમિશન આપી દીધી છે. રાશન કાર્ડ ઇસ્યુ કરાવી શકશે, બેંક એકાઉન્ટ એ ખોલાવી શકશે, બેંક એકાઉન્ટમાં એકબીજાને વારસદારી રાખી શકશે. એ બધી બાબત એક્સેપ્ટ કરવામાં આવેલી છે. હવે અત્યારે વાત કરી છે એ છે જીડીપીને લઈને. ઓગસ્ટમાં જે જીએસટી કલેક્શન જે છે એ છે 6.5%. બેઝિકલી તમારે યાદ શું રાખવાનું છે, ટ્રેડ પૂછાય છે, જીએસટી હોય કે જીડીપી હોય, વધઘટમાં શું ફેરફાર થયો છે. તો ઓક્ટોબર 2023 જ્યારે 15 હતું, બરાબર, ડબલ ડિજિટ કલેક્શન હતું જીએસટીનું, એ બાદ કન્ટિન્યુઅસ ઘટતું જાય છે. બસ તમારે આ યાદ રાખવાનું. આ ઝિગઝેગ મોશનમાં છે, બરાબર, પણ ઓલમોસ્ટ આફ્ટર ઓક્ટોબર ઇટ્સ ઇન ફોલિંગ કન્ડિશન, અને હજી ઘટતું જ જાય છે, હજી ઘટતું જાય છે. કેટલો ટાઈમ ઘટશે ખબર નથી. આ શું બતાવે છે કે ભાઈ માર્કેટમાં રિસેશન જોવા મળશે, લોકોની બાઇંગ જે હેબિટ છે, બરાબર, પરચેસ કરવાની ડિમાન્ડ ને સપ્લાય વાળી જે કોન્સેપ્ટ છે એની ઉપર અસર પહોંચે છે. એને લઈને રાજ્યવાઇઝ ડેટા આપેલા છે, ડેટા તૈયાર કરવાના નથી. સમજદારી ખાલી ટ્રેન્ડ યાદ રાખવામાં છે. તો ટ્રેન્ડ તમે જોજો ક્વાર્ટર ઓન ક્વાર્ટર જીએસટી કલેક્શનનો શું ટ્રેન્ડ છે તમારે યાદ રાખવાનું રહેશે. પછી એક અગત્યની જે બાબત છે એ બેઝિકલી બાબત છે ઇન્ડિયા પાકિસ્તાન રિલેશનને લઈને. હાલમાં એસીઓ સમિટમાં મેં તમારી સાથે વાત કરી, અહીંયા એક એવું સર્વે કરવામાં આવ્યું હતું, કેટલા લોકો એવું ઈચ્છે છે કે આપણે જે પાર્ટીશન થયું, બરાબર, પાર્ટીશન પહેલા 3 દેશ ઇન્ડિયા, પાકિસ્તાન ને બાંગ્લાદેશ બધા હાર્યા હતા. તો અહીંયા આપેલું છે કેટલા લોકો હજી ઈચ્છે છે કે એ પાર્ટીશન વખતે આપણે જે અલગ થયા એ અલગ કરીને આપણે બધા ભેગા થઈ જાય. તો ઘણા બધા પાકિસ્તાનના, ઘણા બધા ભારતના અને ઘણા બધા બાંગ્લાદેશના ઈચ્છે છે કે પાર્ટીશન રદ કરો, મતલબ રિવર્સ કરો, રિવર્સ મતલબ આખું ફરીથી ભારત થઈ જાય, અખંડ ભારત. અને પણ અહીંયા બીજા સર્વેમાં એવું કીધું છે કે ભાઈ પાકિસ્તાન ને બાંગ્લાદેશનો ઝુકાવ ચાઇના તરફ વધારે છે, કારણ કે ચાઇનાનું ના માર્કેટિંગ ચાલે છે કે ચાઇના સારો કન્ટ્રી છે. અત્યારે આપણે ઓવર જઈને છે કે ભાઈ ચાઇનાને 11 દેશો સાથે પ્રોબ્લેમ છે. ભારતને પ્રોબ્લેમ હોય એવા દેશોની વાત કરીએ તો આમને સામને પ્રોબ્લેમ હોય એવું તો એક પાકિસ્તાન છે ને એક ચાઇના છે. એના આધારે ત્યાંના લોકો નક્કી કરી શકે શું આપણે કરવું જોઈએ. હવે આ મહત્વની ન્યૂઝ છે. બેઝિકલી તમને ખ્યાલ હશે સુપ્રીમ કોર્ટની અંદર એના જે સિમ્બોલ છે, ફ્લેગ છે, એને લઈને ચેન્જીસ. ત્યારે આપણા જે પ્રેસિડેન્ટ છે એને એક બાબત કહી હતી, પ્રેસિડેન્ટ, સુપ્રીમ કોર્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, સેક્રેટરી લેવલના અધિકારીઓ આ કંઈ પણ રિપોર્ટ અને મતલબ આરબીઆઈ ના ગવર્નર આ બધા જે કે છે આપણા માટે બહુ અગત્યનું થશે. તો અહીંયા એક પ્રકારની એવી વાત કરી હતી કલ્ચર ઓફ એડજર્મેન્ટ, એને ક્રિટિસાઇઝ કર્યું હતું આપણા પ્રેસિડેન્ટે. આ શું છે કલ્ચર ઓફ એડજર્મેન્ટ? તો તમે સની દેઓલનો એક ડાયલોગ સાંભળેલો છે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. તો આજે તારીખ પે તારીખ આપવાનું કામ કરશે, જેનાથી એક કેસ બહુ લાંબો ચાલ્યા કરે છે. આ કલ્ચર જે છે, આ જે વ્યવસ્થા છે એ બંધ કરવી જોઈએ. મતલબ ફટાફટ કોઈ કેસ આવે છે તો એની અંદર કોઈ ડિસિઝન આવવો પડે, રિઝલ્ટ આવવું પડે, જેથી લોકોને શાંતિ થાય. કારણ કે આના લીધે જે પરિવારની સાથે કેસ ચાલતો એ હંમેશા પીડામાં રહે છે. અહીંયા વાત કરી છે બ્લેક કોટ સિન્ડ્રોમ. હવે આવા બે કોન્સેપ્ટ છે, એક છે વ્હાઇટ કોટ સિન્ડ્રોમ અને એક છે બ્લેક કોટ સિન્ડ્રોમ. બંને સમજો. બ્લેક કોટ સિન્ડ્રોમ શું છે? લોકો આજે વકીલોનો કાળો
વકીલ ગણો કે જજ ગણો, જે કાળો કોડ પહેરીને બેસે છે, બરાબર, એનાથી લોકો ડરે છે. લોકો ન્યાય મેળવવા માંગતા જ નથી, કારણ કે ન્યાયિક પ્રક્રિયા જ એટલી બધી જટિલ છે, કોમ્પ્લેક્સ છે અને ખર્ચાળ છે કે લોકો એનાથી ભાગે છે. વ્હાઇટ કોટ સિન્ડ્રોમ શું છે? તો ડોક્ટર. લોકો ડોક્ટર દવાખાને જવા માંગતા નથી, કારણ કે લોકોની તમામ બચત હશે એ ડોક્ટર પોતાની ઈચ્છા અનુસાર ભાવ લઈને કરી લેશે. એટલે આ છે વ્હાઇટ કોટ સિન્ડ્રોમ, આ છે બ્લેક કોટ સિન્ડ્રોમ, બરાબર. આવું કોઈ જગ્યાએ ચોપડીમાં તમને ક્યાંય ભણાવવામાં નહીં આવે, બરાબર. તમે આ કરંટ અફેરથી સમજી શકો છો. તો કરંટ અફેરનું ઇમ્પોર્ટન્સ સમજો. જે પણ વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ યુપીએસસી એક્ઝામ જે પણ મીડિયમથી આપતા, પણ એનાલિસિસ એટલીસ્ટ તમે ગુજરાતીમાં સમજો કે જેથી તમારા માટે સમજવું જે છે ઇઝી થઈ જાય. અત્યારે હવે જે મતલબ ઇઝરાયલની અંદર ગાઝાવાળું જે યુદ્ધ છે વિરામ આપવું છે, બોડી અને એમના હોસ્ટેજીસ લેવા માટે, એક બાબત આ અગત્યની છે. અને મહત્વની જે બાબત જે છે એ છે જાપાનીઝ સાઉથ ચાઇના સીમાં જાપાનનો જે ટેરિટોરિયલ વોટર છે એની અંદર એક શિપને તોડી પાડવામાં આવ્યું છે. એને લીધે જાપાને ચાઇના ઉપર એક ક્રિટિસિઝમ કર્યું છે. પ્લસ જે ચાઇના છે એના એરિયા ઉપરથી જાપાને એક મિલિટરી વિમાન પાસ કર્યું હતું, એની પણ ટીકા ટિપ્પણી થઈ છે. તો બેઝિકલી અહીંયા છે નહીં, આ સાઉથ ચાઇના સી છે, પણ આ સાઉથ ચાઇના સી આગળ સુધી છે ને અહીંયા જાપાન આવશે ઉપરની સાઈડ, અને આ ચાઇના તો છે જ તે અહીંયાથી આગળ. તો આ જે એરિયા છે અહીંયાની વાત ચાલે છે કે ભાઈ જાપાન અને ચાઇનાને પ્રોબ્લેમ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું અત્યાર સુધીનું કરંટ અફેર, જેની અંદર 1 અને 2 સપ્ટેમ્બર છે. આ એનાલિસિસ તમને યુટ્યુબ ચેનલમાં અવેલેબલ થશે અને એપ્લિકેશનમાં પણ અવેલેબલ થઈ જાય છે. અને ટૂંક સમયમાંનું લાઈવ પણ શરૂ થશે. લાઈવમાં જોડાવા માટે તમે આની જે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની, એ તમે જોઈન્ટ કરી રાખજો. અને જો હજી તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ જોઈન્ટ ના કરી હોય તો એ પણ જોઈન્ટ કરી લેજો, કે જેથી આનું જ્યારે પણ લાઈવ એનાલિસિસ હોય એનું નોટિફિકેશન તમને મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ છે. આશા રાખું છું જેટલી પણ ડિટેલ આપી તમને ઇઝીલી સમજાઈ ગઈ હશે. કોઈ પણ ડાઉટ હોય ટોપિક વાઇઝ તો પણ તમે કમેન્ટ કરજો. તમારા કમેન્ટ દ્વારા મને ખ્યાલ આવે છે કે તમને શું નથી સમજાતું, તો એના માટે હું ડિટેલ વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરીશ. જય હિન્દ, વંદે માતરમ.